જય વડવાળા મિત્રો, હું છું દાન રબારી ને આજે આપણે જવાનું છે ગાડર બકરા સરાવવા. ગાડર બકરા સરાવવા જવાનું છે, પણ એક કઈક એવી વસ્તુ અમને જોવા મળી છે ને, એવી હું તમને બતાવી. તમે ફાઇનલ આખા વિડીયોમાં જોતા રહીજો, તો તમને જોવાની ખબર પડશે. તો ફાઇનલ ગાડર બકરા આપણા ચડી ગયા છે નળે ને. ત્યાર પછી આપણે જે ખેતરમાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે ને. હું પણ પાછળ પાછળ હાલ્યો જાઉં છું. તો જો ફાઇનલ ગાડર બકરા ને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. ત્યાર પછી આપડા ગાડર પોગી જશે ખેતરમાં, અને છેલ્લે આ ભાઈ હતા જો હાલ્યા આવે ધીમા ધીમા, થાકી ગયેલા હોય ને. તો ત્યાર પછી ફાઇનલ જ્યાં ગાડર બકરા ને સરવાનું હતું ત્યાં આવી ગયા છે. અને ગાડર બકરા જોઈ જો દોડ્યા જાય ને, કેમ કે ત્યાં છે સરવાનું. આ હતી બાજરી બાજુમાં. તો ત્યાર પછી આ છે બાજુમાં બાજરી, ને બાજરી જોઈ જો હું તમને બતાવું. આ છે બાજરી તૈયાર પાકી ગયેલી છે. તો ત્યાર પછી આપડા ગાડર બકરા જે જગ્યા માંથી સરવાનું હતું ત્યાં ફાઇનલ પોગી ગયા છે. તો જોઈ જો એક બધી બાજુ ગળે એવું છે. તો આ બાજુ રસકો છે, ઓલી બાજુ બાજરી છે, બે બાજુ ના હેઠા અમારે હાસવવા પડે છે. તો ત્યાર પછી આપડા ગાડર બકરા જો ચરી રહ્યા હતા, એ બાજુ હતું ઝટકા મશીન, એટલે એક જાહે ની હેઠો તો હસવાઈ ગયો આપણે શાંતિથી. રસકા વાળો ઝટકા મશીન ચાલુ હોય, ગાડર બકરા કઈ જાય નઈ, ગાવું ભેવું ગમે હોય તો આવી ગયો તો દોઢો થઈને જો હે આગળીએ જો એ અડે છે ગાડર ને, શોટ લાગે એમ છે કે એમ, તો પણ નહીં તોય નહીં મેળ આવે. તો ત્યાર પછી હું ને જગુભાઈ બે વાતચીત. તો ફાઇનલ હું જગુભાઈ કરી રહ્યા હતા સરસા, માલ ને પાણી બાણી પાવાની. તો ફાઇનલ સરસા થઈ ગઈ એટલે હું ત્યાંથી હાલતો થયો, કેમ કે મારે જે હેઠે રહેવાનું હતું ત્યાં જવાનું થયું છે. તો હું નીકળી ગયો છું. તો ત્યાર પછી ફાઇનલ જે હેઠે આપણે જવાનું હતું ત્યાં હું વયો ગયો છું. માલ ગળી એમ હતું તો ગાડર બકરા તે હું હકારવા ગયો, થોડાક હકારી મૂકું પછી ફાઇનલ. તો ત્યાર પછી ગાડર બકરા હકારીને હું વયો ગયો તો પાણી ભરવા. પાણી ભરીને આવ્યો છો. આ રહ્યો આ પાણીનો ભંભલો ભરેલો હું તમને બતાવું, ભર્યો ને જુઓ. તો ફાઇનલ પાણી ભરીને આપણે લઈને નીકળી ગયા છીએ. ત્યાં જસુ હતા ની જગુભાઈ બે ગાડર લઈને ચડી ગયા રસ્તે. તો ફાઇનલ હું તને એ રસ્તે આંબી ગયો છું. આ રહ્યા આપડા ગાડર બકરા જોરા, હું તમને બતાવું જે રસ્તામાં છે ને ઈ. આ રહ્યા તો જસુ હતા ગાડર બકરા લઈને આવી રહ્યા છે ને રસ્તામાં આવી ગયા. હું એ પાણી ભરીને ફાઇનલ ત્યાં પગી ગયો છું. તો ત્યાર પછી જગુભાઈ હતા આગળ ને હું રહી ગયો તો પાછળ, વચમાં હતો ગાડર ની. તો ફાઇનલ પાછળ હાવ પાછળ તો જસુભાઈ હતા. તો વચમાં જો આવી ધૂળ ઉડે ને આવી બધી ડમરી ચડે ને મોઢું એમ કેવું એવું થઈ જાય જોરા, ઈ બે આગળ. તો ત્યાર પછી રસ્તામાં આવતા હતા તો બકરાએ ખાવાનું ચાલુ કર્યું ગુંદા. જોઈ જવો કેમ પણ ગુંદાની ઝપટ બોલાવે ને, છે ને લાલ સોળ ગુંદી આખી. તો ફાઇનલ બકરા ખાઈ રહ્યા છે ગુંદા. તમે જો તમારા ગાડર બકરા આવી રીતના ગુંદા ખાતા હોય તો કોમેન્ટ કરજો. તો ત્યાર પછી ફાઇનલ અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે નીકળી ગયા છીએ ગાડર બકરા લઈને. તો ત્યાર પછી ફાઇનલ ગાડર બકરાને જવાનું છે નવા ખેતરમાં. જોઈ લો દોડવા મળ્યો ગાય ગા ઉપડ્યું ને ફફડાટી, કેમ કે નવું ખેતર હોય એટલે ગાડર બકરાને એટલું ઉમંગ આવી જાય કે સારું સારું ખાવાનું મળશે. એમાં સૌની પેલા અમે ખાઈ લઈએ, અમે ખાઈ લઈએ. તો ત્યાર પછી ફાઇનલ એ નીકળી ગયા છે અને હું તો પાછળ. તો હું તમને બતાવું તો આવી ગયા જે ખેતરમાં સારવાના હતા ત્યાં. તો ત્યાં સરી રહ્યા છે ગાડર બકરાનું. હું આપણી રીતે અમારે તો શું છે, ગોવાળો ને હેઠે ચડવાનું હોય તો ત્યાં મને હેઠે જોવા મળ્યા રાવણા. જો આવા મોટા રાવણા તમે ક્યારે ખાતા હોય તો કોમેન્ટ કરજો. છે ને મોટા રાવણા, ધોળા રાવણા આવે ને ઈવડા, ઈ અમે રાવણા કહીએ, તમે જે કહેતા હોય. આમ તો મોટા જાંબુડા કહેવાય, પણ તમે જે કહેતા હોય કોમેન્ટ કરજો. તો ત્યાર પછી આ છે ઓલા કાળા જાંબુડા. તો ફાઇનલ ગાડર બકરા ત્યાં સરી રહ્યા છે. તો ત્યાર પછી ખેતરમાં ગાડર બકરા સરી રહ્યા હતા ને હું ત્યાં હેઠે ઉભો હતો. મને જોવા મળી એક અલગ યુનિક ચીજ. જોઈજો આ છે ખેતરના માલિક છે. તો ત્યાર પછી એના ઓલામાં ગાડર બકરા સરી રહ્યા હતા. તો હું તમને પાછા બતાવું ફાઇનલ. જો આ ગાડર બકરા સરી રહ્યા છે ને, તમે આવી વસ્તુ ક્યારેય નહીં જોઈ હોય. જો તમે જોયું હોય તો કોમેન્ટ જરૂર કરજો, કેમ કે આ વસ્તુ એક અલગ જ છે. તો તમે ક્યારે લીમડા માથે ખાટલો જોયો હોય તો કોમેન્ટ કરજો. હાલો હું તમને લીમડા માથે ખાટલો બતાવું. આ રહ્યો લીમડા માથે ખાટલો જોઈ જવો. હવે અહીંયા હુતા હોય ને રાતે પીડ્યા હોય તો હાલત શું થાય. તો આવી રીતના તો લીમડે ખાટલા ચડાવી દેતા હોય તો બીજું શું ન થાય, જોઈ જવો. તો ત્યાર પછી ફાઇનલ આપડા ગાડર બકરા તો અહીંયા સરી રહ્યા છે ને હું હેઠે ઉભો હતો. લીમડે ખાટલો તો જોયો જ છે આપણે. તો ત્યાર પછી હવે ગાડર બકરા લઈને અમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ત્યારે આપણે હવે ધીમા ધીમા રસ્તે નીકળીએ છીએ. ત્યાર પછી આપડા ગાડર બકરામાં આગળ હું હતો ને લઈને નીકળી ગયો છું ઘર બરાબર. તો ફાઇનલ અમે પગી ગયા અમારે જે ગામનો ઝાપો આવે
તો ફાઇનલ અમે જાપે પહોંચી ગયા ને હવે ત્યાર પછી અમારે ચડી જવાનું છે રોડ માંથી આગળ. હાલો હું તમને બતાવું કે રોડે ગાટર બકરા કેવી રીતના હાલ્યા આવતા હોય. તો ત્યાર પછી જો આ આવી ગયો છે રસ્તો, અમારે જે ઊંચાકોટા રોડ આવે ને એવડે રોડ છે. તો ફાઇનલ ત્યારે આપણે ચડી ગયા છીએ રોડે ને ગાટર બકરા જો ચડી ગયા રોડે ને હવે ફાઇનલ અમે પહોંચી ગયા અમારી ઝોક પાસે. તો હો ના ગાટર બકરા હો ની ઝોક માં વયા જાય છે. હાલો હું તમને બતાવું કેવી રીતના અમારા ગાટર બકરા અલગ અલગ થઈ જાય ને એ. તો જો આ રીતના મારા ગાટર બકરા આ બાજુ વળી ગયા ને જગ્ગુના ગાટર બકરા એ બાજુ વળી ગયા છે. તો ફાઇનલ ત્યારે હવે અમે આવી ગયા ઝોકે. ત્યાર પછી ફાઇનલ આપણે પહોંચી ગયા આપણી ઝોકે. ઝોકે પહોંચી જાય એટલે કે જ્યાં ગાટર બકરા અમારે પૂરવાના હોય, રાત આખી વાડો હોય ને એવડો ઈ તમે જે કહેતા હોય. તો ત્યાર પછી હાલો હું તમને બતાવું મારો વાડો કેવી રીતનો છે. જો ગાટર બકરા પૂરવાનો જો આવી રીતનો મારો વાડો છે. અહીંયા પહોંચી ગયા છે ના છે ઢાળીઓ ના તેને એવું બધું હોય. તો ફાઇનલ આપણી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે મળશું આપણા બીજા મિની બ્લોગમાં.